હેલો જય આદિવાસી દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું। તો અમે અત્યારે જવા નીકળ્યા છે દાહોદ। તો ઘેરથી અમે નીકળી ગયા છે કેમ કે ઘેરથી બ્લોગ ચાલુ નહીં કર્યો અને બ્લોગ અત્યારે ચાલુ કર્યો। હમણાં અમે નીકળી ગયા દાહોદ જવા માટે અને ગાડીમાં ઘણા ટાઈમથી ચેન ચક્કરનો પ્રોબ્લેમ છે। તો આપણે ગાડીનો ચેન ચક્કર બદલાવાનો છે અને બીજું થોડુંક દુકાનનું સામાન લેવાનું છે। તો એટલા માટે અમે નીકળી ગયા છે દાહોદ। તો ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં અને આપણે જઈએ દાહોદ। અને જોઈ શકો છો દેવરાજ પણ આપણી સાથે છે। તો હવે દોસ્તો અત્યારે અમે જઈએ પાછા દાહોદ। તો ચલો આપણે જઈએ દાહોદ, કન્ટિન્યુ રહો બ્લોગમાં। વિનંતી કરું કે થોડી વાર સાંભળો એટલે આપણને સત્તાની ખબર પડે અને આગળનું આપણે કામ કેવી રીતે કરવાનું એનું બધું ગાઈડલાઈન મળે, બરાબર? એટલે આગળ સમજ પડે। હવે આપણે આંબલી ફળિયામાંથી શરદભાઈ ભરતભાઈ પલાસ એમને ટિકિટ મળી છે, બરાબર? આંબલીમાંથી અને પહેલી વાર તમારા ગામની અંદર નગરસિંહ પલાસ જે વર્ષોથી બીજેપી માં રહી રહ્યા પણ આજ સુધી આંબલી સીટ ઉપર બીજેપી સીટ જીતી નથી। એટલે આ વખતે આપણે શરદભાઈ પલાસ અને જિલ્લા સભ્ય તરીકે હું શૈલેષભાઈ ભાભોર, બરોબર, અમે બે જણ યુવા છોરાઓ છે। કદાચ મારથી 8-10 વર્ષ નાનો હોય, મારી 38 વર્ષની ઉંમર ચાલી હતી, એને કદાચ 30મી હશે, બરોબર? પણ અમે ચાલુ સરકારમાં અમને ટિકિટ મળી છે એટલે અમે 100% કામ કરશું। તમારું કામ નહીં થાય તો અમને કીધો અને થાય તો એ કીધો અમને। અને અત્યાર સુધીમાં કામ નહીં થાય એનું કારણ હતું કે ભાઈ 40 વર્ષથી 37 વર્ષ ત્યારથી ભાજપ સરકાર આપણા ગુજરાતની અંદર ચાલી રહી, આપણા દાહોદની અંદર શાયદ 20 વર્ષથી ચાલતી હોય, બરોબર? એટલે આપણે આપણી તાલુકા પંચાયત એટલે આપણી આજ સુધી ભાજપ કોઈ દાડો જીત્યું જ નથી। એટલે સરકાર જોડે આપણે ચાલુ હોય તો આપણે ગમે તેવો વિકાસ કરીએ કે પોલીસ સ્ટેશન નું બી કામ હોય તો ભાઈ કોનો માણસ છે ભાઈ? તો કે ભાઈ અરે એ તો તાલુકા સભ્ય છે, ભાજપ નો માણસ, ચાલો જવા દો ને એના માણસને। હમણાં સરકાર જેટલી ચાલુ હોય એની ખાતે જે રહેતા હોય એમના કામો વધારે થાય છે। આ રૂપાભાઈ મારી વાત સાંભળો, મોટા આપા, આ રૂપાભાઈ મારી જોડે જેટલી વાર તમારો સરપંચ આવ્યો, રૂપાભાઈ મેં મારા દિલથી જેટલી મદદ થાય એટલા કામો બી આલ્યા। છતાં મારી જોડે જિલ્લા પંચાયત નથી તોય છતાં સરપંચ ને ખબર છે, રૂપાભાઈ ની ખબર છે, મને બી આ તમારી આ સ્કૂલ નું કામ, વડવાનું કામ રોકાયેલું, બરોબર? રૂપાભાઈ બી આયા, પેલો મેડમ એનો છોરો આવ્યો, મેં કીધું ગાંધીનગર જવું છે ભાઈ, પણ બે સ્કૂલે ચાલુ કરે, કઈ બી કરો યાર, અમારે તો આની પર સ્ટે મેં લઈ લો, કેમ કે વર્ષો પહેલા મંજૂર થઈ ગઈ હતી પણ કોઈ કામ કરતેલું નહીં। તો મુકેશ ને